કોઈ છે? શું મારે અંદર ના જવું જોઈએ? ના, ભલે ને એ રાડો પાડે, વઢે કે મને મારી પણ નાખે, હું અંદર જઈને જ રહીશ. કાર્તિકજીને મારી જરૂર છે. મારે જવું પડશે. આ શું થઈ રહ્યું છે મૈયા? આખીરે કૃતિકા માતા શું કરવા માંગે છે? તે વૈષ્ણવીના મનમાં ઉત્પન્ન થયેલા દયાભાવને ઘૃણાભાવમાં બદલવા માંગે છે, જેથી તે તેને પોતાના વશમાં કરી શકે. એવું છે તો આપ કંઈ કરતા કેમ નથી? એવી રીતે તો એમનો પ્રપંચ સફળ થઈ જશે. તને સમજાવ્યું હતું ને શૈશવ, કર્મ અને કર્તવ્યની ડોર હંમેશા મનુષ્યના હાથમાં હોય છે. તેને કેવી રીતે અને કેટલી ખેંચવાની છે તેનો નિર્ણય પણ મનુષ્યને જ કરવાનો હોય છે. અને વળી આજ તો વૈષ્ણવીની પરીક્ષા છે. કાર્તિકનું આ રૂપ જોઈને તેના મનનો દયાભાવ પ્રેમના આકારમાં બદલાશે કે ઘૃણાના વિકારમાં? તો શું મોટી બેન આમાં સફળ થશે? ખબરદાર! જો એક પણ પગ આગળ વધાર્યો તો કેમ રે છોકરી, તમે લોકો પોતાનું આત્મા સમાન વેચીને ટોફીઓ ખાધી છે શું? હે? ફરીથી ચાલી આવી અમારા દરવાજા ઉપર? ઉર્મિલા, આ કઈ રીત છે વાત કરવાની? મગજ ફરી ગયું છે કે તારું? પોતાના સંસ્કાર ભૂલી ગઈ છે શું? વૈષ્ણવીની આગળથી દંડો હટાવ. માજી, અમે કહી રહ્યા છીએ દંડો હટાવ. હટાવી દીધો મેં, પણ માજી માફ કરો. જે રીતે આ લોકોએ તમારી બેઇજ્જતી કરી છે ને, મારાથી જરાય સહન નથી થતું. હું ચૂપ નથી રહી શકતી. ઘરે આવેલા દુશ્મનને પણ અતિથિ સમજવામાં આવે છે, સમજી? તેમનું નિરાદર કરવું ઠીક નથી. અને તે જાણવાની કોશિશ કરી કે આ કયા કારણે અહીં આવી છે? ઠીક છે, પૂછી લઈએ છીએ. બક, કેમ આવી છે અમારા દરવાજા ઉપર? એ માસી પડી ગયા હતા એટલે મારે અખંડ પાઠ કરવા માટે આવવું પડ્યું. હે? શું કહ્યું? સાંભળ્યું માજી? સાંભળ્યું તમે? કેવી રીતે જતાવી છે આપણી ઉપર ઉપકાર? જોઈ લો, આવવું પડ્યું. મારો કહેવાનો મતલબ... ચૂપ! મને નહીં સમજાવો કે તારો શું મતલબ છે ને શું નહીં. બહુ જોયા છે તારા જેવા અમે. ક્યાં ફસાઈ ગઈ યાર? ઉર્મિલા,
જૂની વાતોને યાદ કરવાથી શું ફાયદો? વૈષ્ણવી અમારા દીકરા માટે આવી છે. માજી એ જ તો મુશ્કેલીની વાત છે. અરે જે છોકરીએ મારા દીકરાને છોડી દીધો એ જ મારા દીકરા માટે પૂજા પાઠ કરે છે. અરે માજી શું વાત કરો છો તમે? આપણે કોઈ બીજો પંડિત કેમ નથી શોધી લેતા જે સારી રીતે પૂજા પાઠ કરી દે? કેવી વાતો કરી રહી છે ઉર્મિલા? એમ કેમ કોઈ અજાણ્યા પર ભરોસો કરી લઈએ? પૂજા માટે વિધિ વિધાન અને ભક્તિ બહુ જ જરૂરી હોય છે. આખું ગામ સાક્ષી છે. વૈષ્ણવીથી બહેતર આ પૂજા કોઈ નથી કરાવી શકતું. અને જ્યારે તે પોતાના કર્તવ્યથી પાછળ નથી હટી રહી તો અમે કેમ એનાથી પૂજા ન કરાવીએ? અઢી દિવસની જ તો વાત છે. માજી આપ કદાચ ભૂલી રહ્યા છો. કાર્તિકને ખબર પડશે કે અહીંયા છે તો શું થશે તેને? ક્યાંક તેની તબિયત વધારે ખરાબ ન થઈ જાય માજી. મોટી બેનની શું પ્રતિક્રિયા થશે મૈયા? જીજુ તેમને દેખાવાના છે. કાર્તિક કાર્તિક તું બહાર કેમ આવ્યો ઓરડાથી? તને આરામ કરવાનો હતો ને દીકરા? અરે કાર્તિક અમે કઈ પૂછી રહ્યા છે. અરે અલકાને મૂકીને આવ્યા હતા તારી પાસે. ના, જો મોટી બેનના મુખ પર ઘૃણા દેખાશે તો કૃતિકા માતા પણ તેમને પોતાના વશમાં કરી શકશે. એવું ન થવા દેતા મૈયા. કાર્તિક શું કરી રહ્યો છે દીકરા? મને તો ખબર હતી આ મારી મોટી બેન છે. તેમના મનમાં કોઈ ખોટા વિચાર આવી જ ન શકે. વૈષ્ણવી, આ કુમકુમ અક્ષતની થાળી તો તું ભૂલી જ આવી હતી. આ લે. દોડદાઈ ક્યાંય નહીં. મારા દીકરાને જોઈને ઘડી ઘડી ચીસ પાડવી જરૂરી છે શું? જા અહીંયાથી. માફ કરજો માલકીન. નહીં દીકરા, તેને અડતો નહીં, નહીં તો તેને પણ માતા આવી જશે. તું
કાર્તિક ઉર્મિલા, કાર્તિકને છોડ, વૈષ્ણવીને જો. તેના ચહેરા પર કોઈ શિકન નથી. તું તો માં છે, છતાં પણ તેનાથી દૂર દૂર ભાગી રહી હતી. આને જો, કેવી રીતે કાર્તિકનો હાથ થામી લીધો. આનાથી સાબિત થાય છે કે વૈષ્ણવીથી બહેતર આ પૂજા માટે કોઈ નથી. ના તો કોઈ જ્ઞાની, ના કોઈ મોટા સાધુ. ઉર્મિલા, જો ઘરની વહુનું ગ્રહ પ્રવેશ. બધી મૈયાની લીલા છે. માજી, કદાચ તમે ભૂલી ગયા છો, આ લગ્ન તૂટી ચૂક્યા છે. ઉર્મિલા, ભૂલી તો અમે ઘણું બધું ગયા છીએ. મૈયાનું વિધાન જે મૈયાએ પોતે રચ્યું હતું. કાલે ખબર નહીં કઈ રીતે ગુસ્સામાં યશોદાને ઊંધું ચત્તુ બોલીને સંબંધ તોડી આવ્યા હતા. પરંતુ નહીં, વૈષ્ણવી અને કાર્તિકને મૈયાએ જોડ્યા છે. આ સંબંધને કોઈ નથી તોડી શકતું. ના તું, ના હું. આ વોટેવર હર નેમ, આ અહીંયા શું કરી રહી છે? એ બધું છોડતું, અમને એ જણાવ. અમે તો તને કાર્તિકની દેખભાળ રાખવા માટે કહ્યું હતું, તો શું કરી રહી તું? ક્યાં હતી? કાર્તિક બહાર કેવી રીતે આવ્યો ઓરડામાંથી? સોરી આંટી, હું તો લીમડાના ગરમ પાણીથી કાર્તિકના ઘાવની સફાઈ કરી રહી હતી, એટલામાં ચીઝ પાડીને નીચે આવી ગયા. આ શું કર્યું તમે? તેમને ઘાવના કારણે પહેલેથી બળતરા થઈ હશે અને તમે તેના ઉપર ગરમ કપડું રાખી દીધું. એ રાડો નહીં પાડે તો શું આરતી ઉતારશે? હાય મારી મૈયા, એટલા માટે કદાચ ચહેરો આટલો લાલ થઈ ગયો છે. પણ આંટી, ડોક્ટર અને તમે લોકોએ જ કહ્યું હતું લીમડાના પાણીથી સફાઈ કરવું. હા, કહ્યું હતું, પરંતુ પાણીના ઠંડા થયા પછી કહ્યું હતું. તારા ભેજામાં ભજીયા ભર્યા છે કે શું? અને ઉર્મિલા, આ છોકરી પર ભરોસો કરી રહી હતી તું? આ લાપરવા છોકરીને કાર્તિકની દેખભાળ માટે છોડી આવી હતી. વૈષ્ણવી, જ્યાં સુધી અખંડ પાઠ ચાલશે ત્યાં સુધી કાર્તિકની દેખભાળ તું જ કરશે. જી મોટી માલકિન. હવે જ્યાં અમે પાઠ કરીશું ત્યાં તેમના રહેવાની વ્યવસ્થા કરી દો. ઠીક છે, 2.5 દિવસ સુધી તું જે કહેશે એ જ થશે આ ઘરમાં. ચાલ અમારી સાથે, જ્યાં પૂજા કરવાની છે હું તને એ જગ્યા દેખાડી દઉં. આવો. ભજીયા જ ભર્યા છે તારા ભેજામાં.
આ લો, તમે ચેન્જ કરી લો. આવો આવો. લીમડાના પાનામાં બેસવાથી તમારી તકલીફ ઓછી થઈ જશે. બેસી જાઓ. વૈષ્ણવી, એક નંબરની લોમડી છે. કેટલી ચાલાક છે આંટી. આની આ નોટંકી જોઈને ક્યાંક દાદીનું દિલ ફરીથી પલટાઈ ગયું તો, અને આને વહુ બનાવવાનું નક્કી કરી લીધું તો બધું ખતમ. મેં તને કહ્યું ને, આ ઘરની વહુ તું બનશે તો બનશે જ. આ હવેલીની છોટી ઠકુરાઈનો વાદો છે તારાથી. આ છોકરીની શું ઓકાત છે? એમ સમજ લે કે ઘરમાં 2.5 દિવસ માટે કોઈ નર્સ આવી છે જે કાર્તિકની ગંદકી સાફ કરશે. બસ, અને કામ ખતમ થયા પછી પોતાના હાથોથી જ ઘરની બહાર ધકેલીશું અમે આને. કામ ખતમ, કિસ્સો ખતમ. 2.5 દિવસ તો બહુ દૂરની વાત છે. અમે તેના પહેલા જ વૈષ્ણવીનો સંબંધ આ ઘરથી તોડી દઈશું. પરંતુ તમે તો કહ્યું હતું કે કાર્તિકને જોતા જ વૈષ્ણવીનો દયાભાવ ઘૃણાના વિકારમાં બદલાઈ જશે. પરંતુ એ તો તેની એવી સેવા કરી રહી છે જેમ કે એને કંઈ થયું જ ન હોય. નથી થયું તો થશે. અત્યારે તો અમે કેવળ પોતાનું એક જ પાસું ફેંક્યું છે. આગળ આગળ અમારો પ્રકોપ. ના તો આ પાઠ પૂરો થશે અને ના આ સંબંધ. આ દયા નહીં, પ્રેમ છે. જ્યારે કોઈ પોતાના સુખ અને સુરક્ષા વિશે ના વિચારીને કોઈ બીજા વિશે વિચારે છે તો એ ભાવનાને પ્રેમ કહેવાય છે. આનો મતલબ હવે મોટી બેન અને જીજુએ એક થઈ જવું જોઈએ. ઓમ દુર્ગાય નમઃ. ઓમ દુર્ગાય નમઃ. ઓમ દુર્ગાય નમઃ. ઓમ દુર્ગાય નમઃ. હાય મારી મૈયા, કાર્તિકજીનું શરીર તો પૂરું ઠંડુ થઈ ગયું છે. હવે હું શું કરું? બીમારીના કારણે એમના હાથ પગ પણ નથી રગડી શકતી. હવે શું કરું હું?
નાનપણમાં જ્યારે હું શરદીથી બીમાર પડતી હતી તો માસી મને પોતાની પાસે સોડાવતા હતા જેથી શરદી ના લાગે. તો શું મારે પણ આ દયા નહીં, પ્રેમ છે. જ્યારે કોઈ પોતાના સુખ અને સુરક્ષા વિશે ના વિચારીને કોઈ બીજા વિશે વિચારે છે તો એ ભાવનાને પ્રેમ કહેવાય છે. આનો મતલબ હવે મોટી બેન અને જીજુએ એક થઈ જવું જોઈએ. ના, કાર્તિકજીની આવી હાલતમાં હું પોતાના વિશે ના વિચારી શકું. જે પણ કિંમત લાગે એમને બચાવવાની હું એ ચૂકવીશ. હજી પણ મોટી બેનના મનમાં માત્ર દયાભાવ જ આવ્યો છે. શું કરે મોટી બેનનું મૈયા? તું સમજો નહીં શૈશવ, આ દયા નહીં, પ્રેમ છે. જ્યારે કોઈ પોતાના સુખ અને સુરક્ષા વિશે ના વિચારીને કોઈ બીજા વિશે વિચારે છે તો એ ભાવનાને પ્રેમ કહેવાય છે. આનો મતલબ હવે મોટી બેન અને જીજુએ એક થઈ જવું જોઈએ. નહીં શૈશવ, આટલી જલ્દી નહીં. અત્યારે તો વૈષ્ણવીના મનમાં પ્રેમનું બીજ અંકુરિત થયું છે જેનું તેને જ્ઞાન જ નથી. અને જે દિવસે તેના મનમાં પ્રેમનું આ જ્ઞાન થશે તે દિવસે કાર્તિક અને વૈષ્ણવી એક થઈ જશે. એમનું ધ્રુજવાનું તો બંધ જ નથી થઈ રહ્યું. હવે હું શું કરું? હે મૈયા, હવે હું શું કરું? ઓમ દુર્ગાય નમઃ. 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 ઓમ દુર્ગાય નમઃ.